માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો છે ને તમને બધાને ગુડ ન્યૂઝ આપવાની છે અને હમણે મેં તમને બધાને બહુ જ હજી વાર ઉલ્લુ બનાવ્યા છે એમ કહીને કે પૂજા દીદીની સગાઈ છે, પણ આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે અને કાલે પૂજા દીદીની સગાઈ છે અને કાલે છે ને બધા એટલે કે કઈ કાલ કહેવાય ગઈકાલે હે ને બધા હે ને પૂજા દીદીના સાસરિયામાં ગયા હતા ચોખા ખાવા માટે અને છે ને કાલે સગાઈ કરવા માટે આવવાના છે। તો છે ને અત્યારે જો આપણે બધી તૈયારી કરવાની છે ને પૂજા દીદીને હે ને મહેંદી મુકાઈ ગઈ છે, તો હાલ આપણે હે ને પૂજા દીદીની મહેંદી જોઈ લઈ અને પૂજા દીદીને હોતા મળી લઈ। તો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહી છે। ફાઇનલી ગાઈસ જો અમારા પૂજા દીદી કેવા ચમકે ને, કેમ છે પૂજા દીદી? હારું ને? શું કેવું તમારું? કઈ કેવું? તમારી મહેંદી તો જોઈ લ્યો ગાઈઝ આપણે પૂજા દીદીની મહેંદી। ગાઈઝ પૂજા દીદીને છે ને કંઈક આવી મહેંદી મૂકી છે, જો આ પાછળની મહેંદી ને હે ને આગળ કંઈક આવી મહેંદી મૂકી છે। પૂજા દીદીની મહેંદી મુકાઈ ગઈ છે ને કેવું ફીલ થાય છે તમને? એક્સાઇટેડ કેટલાક છો? દાસ કાઢવામાં હું જે ક્વેશ્ચન કરે ને જવાબ તો તમે આમાં કેટલાક એક્સાઇટેડ છો હે કહો કે ના? પૂજા દીદી બહુ જ શરમાય છે કા પૂજા દીદી? દાદા ને એ બધા બહાર આવી ગયા છે ને બધા બેઠા છે ને લાવો ચોકલેટ ખાય। યાર પેંડા તો ખવડાવો કે જીજુને ફોન કરવા જઈશ અમારે પેંડા તો ખવડાવો યાર। હાલો હું બહાર જઈને બધાને મળી જાઉં। ના હજી તમારે મહેંદી મૂકવાની બાકી છે બોલો। હું દુલ્હનની બેન છું અને મારે મહેંદી મૂકવાનું બાકી એવું ન હાલે। અને હાલો ગાઈઝ તો છે ને રસોઈ થઈ ગઈ છે ને બગુડી છે ને કાળીમાં ફોન જોવે છે બેઠી બેઠી અને છે ને આપણે મહેંદી મુકાઈ ગઈ છે ને એટલે હું સૂતી છું ને હમણાં છે ને આપણે માંડવાને એવું નાખવા આવવાના હે કા હમણાં ગાળા નાખવા આવશે એટલે છે ને આપણે તમને બધાને બતાવશું। ફૂલ ધામધૂમથી તૈયારી હાલી રહી છે અને ઓલી વેલ લગાડવાની હતી ઓલા ડબ્બામાંથી ઉતાર પૂજા દીદી, ઓલા ડબ્બામાંથી વેલ ઉતારતી એટલે વેલ લગાડ દે। કેમ મારશો? ચાલો ગાઈસ ફાઇનલી છે ને મારી મહેંદી આજે મુકાઈ ગઈ છે। અહીંયા જો હે ને કંઈક નવું ટ્રાય કર્યું હતું પણ આવું કંઈક થઈ ગયું એ જોઈ લ્યો। અને કાળી છે ને અને અમારી બ્રાઇડ તો સૂઈ ગઈ છે, કાલે સવારે એને વહેલું રેડી થવાનું છે ને એટલે અમારે બ્રેડ હાય મારે એક હાથે ને આ બ્રેડ બ્રેડ નો અવાજ વિયો ગયો, કઈ કહીશો તમે હવે? મારા ચશ્મા તોડી નાખ્યા બ્રાઇડે આવી છે બ્રેડે એમને આ બ્રેડ ને હજી અગાઉ જાંબુ ખાઈ લીધા અને એને અવાજ વિયો ગયો કાલે સાસુ ની આવશે ને એટલે આવું કઈ બોલશે ને અવાજ જ વિયો જાય છે। હજી હાવ વિયો જશે હવે મૂંગ કરશે। અમે છે ને અહીંયા ગાળા નાખવા માટે આવી ગયા છે અને હવે છે ને આપણે સૂઈ જાય છીએ। તો આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરી છીએ। બ્રાઇડ શાંતિથી સૂઈ જાઓ અને છે ને સવારે વહેલા ઉઠીને રેડી થઈ જઈજો। ગુડ નાઇટ, બાય। પછી તો દાંત કાઢે બોલતી નથી આ મેં તો